એસઆઈઆર નો ગણતરીનો તબક્કો 14/12/2025 સુધી ચાલશે અને ડ્રાફ્ટ મતદાર યાદી 19/12/2025 ના રોજ પ્રસિદ્ધ કરાશે. ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત 6 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે સમય મર્યાદા લંબાવી છે. મતદારો ફોર્મ નંબર 6 ભરી આખરી મતદાર યાદીમાં નામ સુનિશ્ચિત કરાવી શકશે. ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત 6 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ માટે એસઆઈઆર ની કામગીરી અંતર્ગત ગણતરીના તબક્કા અને ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ કરવાની સમય મર્યાદા લંબાવી છે. તારીખ 27 ઓક્ટોબર 2025 થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી એસઆઈઆર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ઝુંબેશનો ગણતરીનો તબક્કો હવે 14 ડિસેમ્બર સુધી ચાલશે, જ્યારે ડ્રાફ્ટ મતદાર યાદીની પ્રસિદ્ધ તારીખ 19/12/2025 ના રોજ કરવામાં આવશે. ગુજરાત સહિત તમિલનાડુ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, અંદમાન નિકોબાર અને ઉત્તર પ્રદેશમાં પણ આ તબક્કાઓની સમય મર્યાદા વધારવામાં આવી છે. તદુપરાંત ચૂંટણી પંચે કોઈ પણ યોગ્યતા ધરાવતો મતદાર આખરી મતદાર યાદીમાંથી બાકાત ન રહે તે માટે ફોર્મ નંબર 6 ભરી જરૂરી દસ્તાવેજો બીએલઓને આપી શકશે અથવા ECINET કે https://voters.eci.gov.in વેબસાઇટ પરથી નામ ઉમેરવાની પ્રક્રિયા કરી ફેબ્રુઆરી 2026 માં પ્રકાશિત થનાર આખરી મતદાર યાદીમાં પોતાનું નામ સુનિશ્ચિત કરી શકશે.